તો આજે વરસાદમાં વાડીએ આપણે ખાધા ભજીયા અને ભેંસને પણ ખરાવ્યા આપણે મસ્ત ભજીયા. તો ગાઈઝ આજે વરસાદી વાતાવરણમાં અમે ગયા વાડીએ ભજીયાનો પ્રોગ્રામ બનાવવા માટે. તો સૌથી પહેલા આપણે લઈ લીધું કરિયાણાની દુકાને ભજીયા બનાવવાનો તમામ સામાન. ત્યાંથી આપણી સાથે જોઈન થઈ ગયા દેવભાઈ અને મેહુલભાઈ અને સૌદભાઈ. અમે પહોંચી ગયા વાડીએ અને આ બધો છે ભજીયા બનાવવાનો સામાન. અને ગામાભાઈ આજે ભજીયા બનાવશે અને આ ભાઈ આજે ભજીયા ખાવાના છે દબાવીને. તો ગાઈઝ ભજીયા બનાવવાનો બધો સામાન અહીંયા રાખી દીધો છે હાઈ ક્લાસ. અને અત્યારે ધીમો ધીમો હળવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદી વાતાવરણમાં વાડીએ ભજીયા બનાવીને ભજીયા ખાવાનો આનંદ કંઈક અલગ છે. અને ગામાભાઈ અહીંયા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. ને અહીંયા ગરમ ગરમ ભજીયા બને છે, પણ અહીંયા બધા ભૂખા લાટ થયા છે, તમે જોઈ શકો છો. બધા આતુરતાથી રાહ જોવે છે ભજીયા બનવાની. અને ફાઇનલી ગાઈઝ ગામાએ ભજીયા બનાવી નાખ્યા અને અમે અહીંયા ઊભા બેઠા ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું, તમે જોઈ શકો છો. અને આવી રીતે વાડીમાં ભજીયા ખાવાનો કાંઈક આનંદ જ અલગ હોય છે. અને આપણે તો ભજીયા ખાધા, સાથે સાથે આપણે ભેંસને પણ મસ્ત ભજીયા ખવડાવ્યા. તો ગાઈઝ તમને આપણો આ મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને જો ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો, અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ માય ચેનલ. અને બાકી ભજીયા ખાવ અને મોજ કરો.